નમસ્કાર મિત્રો, હું છું મુકેશ ધાપા, એડવોકેટ. મિત્રો, આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ કે જૂની ગાડી ખરીદ કરતા હોઈએ, પછી એ ટુ વ્હીલ હોય, ફોર વ્હીલ હોય કે લોડિંગ હોય, કોઈ પણ પ્રકારની ટુ વ્હીલ ગાડી ખરીદ કરતા પહેલા કઈ કઈ બાબતની સાવચેતી રાખવાની છે, કેવા પ્રકારના ડોક્યુમેન્ટ ચેક કરવાના છે અને શું શું કરીએ અને કેવા કેવા પ્રકારે ધ્યાન રાખીએ તો ભવિષ્યમાં આપણે કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે, તે વિશે આપણે આજના વિડીયોમાં વિગતે વાત કરીશું. મિત્રો, કોઈ પણ પ્રકારની જૂની ગાડી હોય એ આપણને સસ્તી મળે છે એવા ઈરાદાથી આપણે લગભગ ખરીદી લેતા હોઈએ છીએ, પરંતુ તે બાબતે આપણે અંદર ડિટેલ્સમાં ઉતરતા નથી. ઘણી વખત એ ગાડીની અંદર લોન ચાલુ હોય, ઘણી વખત એવું હોય કે જેની પાસેથી આપણે ગાડી ખરીદ કરીએ છીએ તેને અન્ય પાસેથી ખરીદ કરેલી હોય. આપણે કાયદાકીય કોઈ પ્રકારે ઉતરતા નથી, એમનું કોઈ ચેક કરતા નથી અને ઉતાવળે આવી ગાડી સસ્તી મળે છે એવું કરીને ખરીદી લેતા હોઈએ, પરંતુ પાછળથી પસ્તાવાનો વારો ન આવે એટલા માટે આ વિડીયો જે લોકો જાગૃત નથી એ લોકો માટે મેં આ બનાવ્યો છે. કારણ કે આવા અનેક પ્રકારે આવા વ્યવહારો ગાડીના થતા હોય છે, એના કોઈ લખાણો નથી, આરસી બુક કોના નામે હોય છે એના કોઈ ઠેકાણા નથી. એટલે આ વિશે માહિતી આપવાનું મને યોગ્ય લાગ્યું એટલે આજનો આ વિડીયો બનાવ્યો છે. એટલે કે સૌથી પહેલા તમે કોઈ પણ પ્રકારની જૂની ગાડી ખરીદી કરો છો તો સૌથી પહેલા એની આરસી બુક ચેક કરો અને એ નક્કી કરો કે તમને જે વ્યક્તિ ગાડી વેચાણ કરે છે એ એમનો માલિક છે કે નહીં. જો એ એનો માલિક નથી તો એનો જે સાચો માલિક છે એમની પાસેથી એમને ખરીદ કરેલી છે કે નહીં એનું ચેક કરો અને એની પાસે કોઈ કરાર કે લખાણ હોય તો એ પણ માંગો. ઘણી વખત આપણને ખબર નથી હોતી પણ આરસી બુક ની અંદર એના જેટલા પણ ઓનરો બદલ્યા હોય તેમની વિગતો લખેલી હોય કે આ ફર્સ્ટ ઓનર છે, સેકન્ડ ઓનર છે, થર્ડ ઓનર છે, કેટલા આમના માલિક બદલી ગયા છે એમનું હોય. તે સિવાય આરસી બુક ની અંદર આ ગાડી ઉપર કોઈ પ્રકારની લોન ચાલી આવતી હોય તો એ લોન ની વિગત પણ એમના આરસી બુક ની અંદર ટાંકેલી હોય છે. ઘણી વખત એવું થાય કે છોરાવ ગાડી હોય અને એ ગાડીનો ખાલી નંબર જ હોય અને એન્જિન ને એના સ્પેર પાર્ટો છે અલગ જગ્યાએ એને વેચી દીધેલા હોય અને આમાં ડુપ્લિકેટ નાખેલા હોય, આવું પણ બની શકે. એટલે ગાડી જો તમે મોટી કિંમતે ખરીદ કરતા હોય તો આરસી બુક ના ચેસિસ નંબર ને એન્જિન નંબર પણ તમારે તમારી ગાડીની સાથે સરખાવીને ચેક કરવા ખૂબ જરૂરી છે, જેથી કરીને તમારે ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ન ઉભો થાય. આ ગાડીમાં કોઈ લોન ચાલુ હોય અને આ લોનના કોઈ હપ્તા બાઉન્સ થયેલા હોય અથવા તો તે ફાઇનાન્સ તરફથી એમાં કોઈ પેનલ્ટી આવેલી હોય, આવું તો નથી ને, એ પણ તમારે ચેક કરવું ખૂબ જરૂરી છે. તે સિવાય આ ગાડી કોઈ પણ જગ્યાએ આરટીઓના કોઈ પ્રકારના કાયદાનો ભંગ કરીને કોઈ નિયમ તોડીને ગયા હોય તો એમના ચલણો આવેલા હોય, એમની ઉપર કોઈ પ્રકારના દંડ થયેલા હોય, એ દંડ પણ તમારે જોવા જોઈએ. અને એ દંડ તમારે જો જોવા હોય ને તો એ દંડ એ તમે આરસી બુક થકી મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સફર એન્ડ હાઈવે ની જે પરિવહન વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર તમે આ આરટીઓ ના જે સાઇટ છે પરિવહનની એની અંદર તમારો જે ગાડીનો જે નંબર એન્ટર કરશો તો આ ગાડીના ઈ ચલણો હોય, કોઈ દંડ થયા હોય, એમની ઉપર જે આરટીઓ દ્વારા કોઈ કેસ થયા હોય તો એમની વિગત પણ આની અંદર બતાવે છે. તમને જાણકારી ન હોય તો આરટીઓ ની જાણકારી કોઈ ધરાવતો હોય એવા વ્યક્તિને પણ તમે પૂછી શકો, કોઈ કાયદાકીય જાણકાર હોય એમને પણ પૂછી શકો, કોઈ વકીલની પણ તમે સલાહ લઈ શકો. એટલે કોઈ આવી ગાડી ખરીદ કરવી હોય તો આ બધું ચેક કરવું એ ખૂબ જરૂરી છે. ઘણી વખત એવું થાય કે કોઈ પ્રકારની ગાડી તમે ખરીદી લો છો અને તમારા નામે કરી નાખો અથવા તો એ ગાડી ઉપર અગાઉ કોઈ અકસ્માતના કેસો થયા હોય અથવા તો કોઈ મોટું એક્સિડન્ટ થયું હોય અને ગાડી ટોટલ લોસ થયું હોય અને ડુપ્લિકેટ માલ નાખી દીધો હોય, એવું પણ બની શકે કે ગાડીની અંદર ફોર વ્હીલ હોય તો એમાં એરબેગ ખુલી ગયેલા હોય. આવું બધું તમારે ચેક કરવું હોય તો વીમા પોલિસી હોય એના દ્વારા પણ તમે આ ગાડીની અંદર કેટલા અકસ્માત થયા છે, કેટલી વખત આ વીમામાં ગઈ છે ગાડી અને કેટલી વાર રિપેર થઈ એ પણ તમે ચેક કરી શકો છો. એટલે આરટીઓ ની અંદર આ બધી માહિતી જે મળી શકતી હોય. ગાડી ખરીદ કરતી વખતે એ પણ જોવું જોઈએ કે આ ગાડીનો વીમો ચાલુ છે, આ ગાડીની અંદર કોઈ પ્રકારની લોન ચાલુ છે, આ ગાડીનું પીયુસી માન્ય છે, જો લોડિંગ ગાડી હોય તો એનું ફિટનેસ છે સર્ટિફિકેટ છે એ ચાલુ છે. આ બધા જ પ્રકારના જે નાના નાના આપણને ડોક્યુમેન્ટ લાગે, ડોક્યુમેન્ટ જે છે એ માત્ર કાગળ નથી, એ કાયદાના જરૂરી દસ્તાવેજો છે. આ બધું ચેક કરવું એ ખૂબ જરૂરી છે. એટલે તમે કોઈ પણ પ્રકારની જૂની ગાડી ટુ વ્હીલ હોય, ફોર વ્હીલ હોય કે પછી લોડિંગ હોય, કોમર્શિયલ હોય, કોઈ મોટું વાહન હોય, કોઈ પણ ખરીદ કરતા હોય તો એમનું જેની પાસેથી ખરીદ કરો છો એમની પાસેથી તાત્કાલિક ટીટીઓ ફોર્મ ની અંદર ફોર્મ નંબર 29 અને 30 જે આવે છે એમની અંદર એમની સાઇન કરો. એમની પાસેથી તમામ ઓરિજિનલ પેપર્સ એટલે કે ગાડીની આરસી બુક, ગાડીનો વીમો, પીયુસી, ફિટનેસ સર્ટિફિકેટ અને ખાસ કોઈ પણ ગાડી તમે નવી લો ને એટલે એની 2 ચાવીઓ આવે. એટલે તમે કોઈ પાસેથી જૂની ગાડી ખરીદ કરો ને તો
તો આ બંને ચાવીઓ તમારે માગવાનું ભૂલવાનું નથી. ઘણી વખત આપણે જે એક ચાવી ચાલુ હોય આપી દે છે, અન્ય ચાવી એક છે, એ ચાવી જો એમની પાસે રહી જાય તો એમાં શું થઈ શકે એની કોઈ આપણે ધારણા કરી શકીએ નહીં. એટલે આ બધું જ વસ્તુ છે એ ખૂબ જાણવું જરૂરી છે. જૂની ગાડી માત્ર સસ્તામાં મળે છે એમ લઈ લેવું તે સસ્તું ક્યારેક આપણને મોંઘું પડી શકે છે. એટલે જૂની ગાડી ખરીદ કરતા હોય અને જો તમે જેની પાસે ખરીદ કરો છો એમના નામે પણ આ ગાડી નથી તો એમને જ્યાંથી લીધું છે એમની પણ સહી કરાવીને તમારા નામે આરટીઓમાં તાત્કાલિક ટ્રાન્સફર કરાવી લેવી, ગાડીના તમામ ઓરિજિનલ પેપર્સ લઈ લેવા અને ગાડી બાબતે જરૂર જણાય તો એમનો એક કરાર પણ લખાવી લો અને કઈ તારીખથી તમે ગાડીની સોંપો છો અને કઈ તારીખે મેળવો છો અને કઈ તારીખથી આ ગાડીની અકસ્માત અંગેની અને સગળી તમામ જવાબદારી કઈ તારીખથી કોની છે તે વિશે આ કરારની અંદર ચોક્કસ લખો. એટલે ઘણી વખત નાના નાના આવા ભૂલોને કારણે આ અકસ્માત થાય અને એમાં ક્લેમ થાય અને વીમો ન હોય ને તો કેટલા પ્રકારના કેટલું બધું નુકસાન થાય, કેટલા ધક્કા થાય અને લાખો રૂપિયા કોર્ટમાં તમારે વળતર પેટે સામાવાળાને ભરવાના હુકમ થઈ શકે છે. એટલે નાની બાબત છે પણ ગંભીરતા નહીં લઈએ તો આપણે ખૂબ કાયદાની આટી ઘટીમાં પડવાનો વારો આવી શકે. એટલે સમાજની અંદર એટલે કે દુનિયાની અંદર આવે નાની નાની 2 વ્હીલ 4 વ્હીલ ને તમામ પ્રકારની લેવેચ અનેક પ્રકારની રોજબરોજ થાય છે પરંતુ કોઈ ગંભીરતા રાખતા નથી. એટલે તમારી બેદરકારી તમને ખૂબ નુકસાન પહોંચાડી શકે છે. એટલે આ જૂની ગાડી ખરીદ કરતા પહેલા 100 વાર વિચારજો, સસ્તી મળે છે તો 300 વાર વિચારજો. એટલે આ ગાડી બાબતે ખરીદ કરવા માટે શું ધ્યાન રાખવું જોઈએ એની વિશે મેં તમને માહિતી આપી છે. તે સિવાય તમારે કોઈ આ જૂની ગાડી બાબતેનો કોઈ પ્રશ્ન હોય, ખરીદ વેચાણ બાબતેનો કોઈ પ્રશ્ન હોય તો આ વિડીયોની નીચે તમે કોમેન્ટ કરજો, તેમનો જવાબ આપવાનો હું ચોક્કસ પ્રયત્ન કરીશ. ધન્યવાદ.